જે આગાહી કરી હતી બિલકુલ સચોટ પુરવાર થઈ છે। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગઈકાલથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો, હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ સુધી માવઠું દેખાઈ રહ્યું છે અને એના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ છે, કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। નવસારીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો અને છૂટાછવાયા હળવા ઝાપટા પણ પડ્યા હતા, કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા અને જલાલપોરથી મરોલી પંથકમાં આ હળવો વરસાદ વરસ્યો છે। વાતાવરણ ઠંડુ બન્યું છે પણ ખેડૂતોના માથે પરસેવો વળી ગયો છે અને આ માવઠું હજી આટલી જલ્દી પીછો નથી છોડવાનું। ફરી એકવાર થોડા દિવસો પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર ઘેરાય એવી શક્યતા અંબાલાલ કાકા વ્યક્ત કરી રહ્યા છે। હજુ આજની તારીખમાં ક્યાંક ક્યાંક હવામાનમાં પલટા આવશે અને ક્યાંક ક્યાંક છાંટા જોવા મળશે, ક્યાંક કોઈ ભાગમાં જવલ્લે જ હળવો વરસાદ જોવા મળે, પરંતુ હવે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમપાતના કારણે હવે ગુજરાતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 2 થી 4માં ઠંડા પવનોની શરૂઆત થઈ જશે। તારીખ 18 થી 24માં એક બીજો પશ્ચિમ વિક્ષોપ આવતા લગભગ ગુજરાતનું હવામાન પલટાઈ શકે અને ઠંડા પવનનો હાથ ધોજાવે, જેમાં હવે ધીરે ધીરે કચ્છનું હવામાનમાં પવનની ગતિ કચ્છમાં વધારે છે। નલિયાનું હવામાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જોવા મળે, ઘણા ભાગોમાં હવામાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જોવા મળે અને 24મી જાન્યુઆરીએ પણ લગભગ ઠંડા પવનો